નમસ્તે। આપણે જે ગયા વિડીયોની અંદર એક્ટિવિટી 8 એમાં આપણે બાવળની અને વનદેવીની સ્ટોરી જોઈ, તો તેના આધારે આપણે હવે થોડીક એક્સરસાઇઝ કરીએ। તો એમાં બી છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ ગ્રુપ ઓફ વર્ડ ફ્રોમ ધ લેસન। ધ ફર્સ્ટ 1 or 2 letters are given in the bracket to make your search easy. Here is an example for you. અહીંયા તમને અમુક શબ્દ કાઉન્સમાં આપેલા છે, જેના આધારે તમે એ પાઠમાં કયો શબ્દ વપરાણો તે આપણે સ્ટોરીમાં બાવળની ને વનદેવીની સ્ટોરીમાં કયો શબ્દ વપરાણો તે આપણે શોધવાનો છે। જે શબ્દની નીચે લીટી કરી એ શબ્દ જેવો પાઠમાં બીજો કયો શબ્દ વપરાણો તે આપણે શોધીને લખવાનો છે। પણ એ આપણે શોધવું સહેલું પડે એટલા માટે આપણે શરૂઆતના 1-2 શબ્દ છે એ ખાલી જગ્યાના આપી દીધા। તો પેલું આપ્યું હતું ઉદાહરણ તરીકે કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બોટ બ્રાન્ચ ઓન વિચ હી વોઝ સિટિંગ। તો અહીંયા તમને બ્રાન્ચ આપેલું હતું, અહીંયા બોટ આપ્યું તો એના માટે આપણે લખ્યું બ્રાન્ચ। તો એવી રીતના આપણે જોઈએ ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર એ લોંગ ટાઈમ। લોંગ ટાઈમ માટે આપણે આગળની સ્ટોરીમાં કયો શબ્દ વપરાણો તો કે લાસ્ટ લોંગ। તો આપણે અહીં લખશું એ આપેલા છે એટલે આપણે શરૂઆત સહેલાઈથી મળી જાય કે લાસ્ટ લોંગ। ત્રીજું છે દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી। બ્રાઇટલી એટલે ચમકદાર। ચમકદાર માટે આપણે કયો શબ્દ વપરાણો સ્ટોરીમાં તો કે એસ ને પી આપ્યું એટલે શું આવે સ્પાર્કિંગ એટલે ગ્લો ચમકદાર। ચોથું છે ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ। સેટિસ્ફાઈડ માટે આપણે કયો શબ્દ વપરાણો છે તો કે આપણે CO આપેલા છે તો શું આવશે કનેક્ટેડ। પાંચમું છે ધ ચિલ્ડ્રન પ્લુક્ડ આઉટ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન। બાળકો છે એ બગીચામાંથી ફૂલો તોડી રહ્યા છે। તમામ પુલ્ડ આપ્યું તો આપણે કયું વાપર્યું હતું હમણાં ઝાડવા તોડતા હતા માણસો ત્યારે તો કે પ્લુક્ડ, તો આપણે પી આપેલો છે એટલે આપણે પ્લુક્ડ। ધ કેમલ ઇઝ અન એટ્રેક્ટિવ એનિમલ। કેમલ છે ઊંટ છે એ કોઈને આકર્ષી શકે તેવું પ્રાણી નથી, તો આપણે આકર્ષી અનએટ્રેક્ટિવ માટે આપણે કયું શબ્દ વપરાયું હતું યુ આપેલું છે એટલે કયું હતું અગલી એટલે કે કદરૂપું। કદરૂપું પણ કોઈને આકર્ષી શકે નહીં। પછી છે સી ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક। સાચો ઓપ્શન આપણે પસંદ કરવાનો છે। વનદેવી ગેરેન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર્ડ કે અપિયર્ડ। વનદેવી છે એ આપણી ઈચ્છા પૂરી થઈ જાય પછી દેખાય છે કે નથી દેખાતા તો કે ડિસઅપિયર્ડ અપ્રગટ થઈ જાય છે એટલે કે દેખાતા નથી। ધ બબુલ ટ્રી ડિસલાઇક કે લાઇક ઇટ લીવ્સ। બાવળના વૃક્ષને એના પાંદડા ગમતા હતા કે નહોતા ગમતા તો કે નહોતા ગમતા, તો શું આવશે ડિસલાઇકમાં રાઈટ આવશે। પછી છે ત્રીજું ધ પીપલ કમ એન્ડ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ કે પ્લંકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ। માણસોએ આવીને બધા સોનેરી પાંદડા ઉગાડ્યા કે તોડી લીધા તો કે માણસોએ તોડી લીધા એટલે પ્લંકિંગ। અ મેન સેડ આઈ વિલ બાય કે સેલ ધ લીવ્સ એન્ડ સેલ બાય થિંગ્સ ફોર માય ફેમિલી। માણસોએ શું કીધું કે પાંદડા ખરીદશું કે વેચશું તો કે વેચી નાખશું। પાંદડા સેલ એટલે કે વેચી નાખશું અને ફેમિલી માટે વસ્તુઓ ખરીદશું કે વેચશું તો કે ફેમિલી માટે વસ્તુ બાય કરીશું એટલે કે ખરીદશું, તો બાયમાં રાઈટ। પાંચમું છે ધ બબુલ ટ્રી લુકેડ એટ્રેક્ટિવ કે અગલી વિધાઉટ ધ લીવ્સ। બાવળનું ઝાડ છે એ પાંદડા વગર કેવું લાગતું હતું એટ્રેક્ટિવ એટલે કે સરસ લાગતું હતું કે અગલી એટલે કે કદરૂપું લાગતું હતું તો કે અગલી એટલે કે કદરૂપું। છઠ્ઠું છે આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ હાર્ડ લીવ્સ ધ બબુલ ટ્રી। બબુલના ટ્રીને હવે કેવા ઝાડવા જોતા હતા તો કે એના જે હતા એવા જ ઝાડવા, કેવા ઝાડવા જોતા હતા તો કે જે સોફ્ટ ઝાડવા હતા જે એ જ જોતા હતા એટલે સોફ્ટમાં રાઈટ આવશે। સાતમું છે નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ ઓનલી ધેન આઈ વિલ ડિસકનેક્ટેડ કે કનેક્ટેડ સેડ બબુલ દેવી। બબુલ દેવી સાથે કનેક્ટેડ થાય છે અને કહે છે કે સ્મૂથ પાંદડા જોઈએ છે એટલે એમાં આવશે કનેક્ટેડમાં રાઈટ આવશે।
ત્યાર પછીની એક્સરસાઇઝ ડી છે, રાઇટ વુ સેડ એન્ડ વુ લિસન. આપણે લખવાનું છે કે કોણે કહ્યું અને કોણે સાંભળ્યું. વુ સેડ એટલે કોણે કહ્યું અને વુ લિસન એટલે કોણે સાંભળ્યું. તો પેલું છે, વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તારા સોનેરી પાંદડા ક્યાં છે એવું કોણ બોલે છે? તો કે વનદેવી બોલે છે. અને સાંભળે છે કોણ? તો કે બબુલ ટ્રી. તમારે પણ તમારી બુકમાં લખવાનું રહેશે. બીજું છે, યુ લુક વેરી અપસેટ. તું ખૂબ દુઃખી દેખાય છે એવું કોણ બોલે છે? તો કે વનદેવી બોલે છે. અને કોને કહે છે? સાંભળે છે કોણ? તો કે બબુલ ટ્રી. ત્રીજું છે, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું બધા પાંદડા વેચી નાખીશ અને મારા પરિવાર માટે વસ્તુઓ લઈશ એવું કોણ બોલે છે? તો કે એ મેન એટલે માણસ બોલે છે. સાંભળે છે કોણ? બબુલ ટ્રી. ચોથું છે, આઈ થિંક યુ હેવ એક્સેલેન્ટ લીવ્સ. કોણ કહે છે કે તારે ખૂબ જ સુંદર પાંદડા છે? તો કે વનદેવી કહે છે અને બબુલ ટ્રી સાંભળે છે. પાંચમું છે, બટ આઈ શુડ બી એ ગુડ લુકિંગ ટુ. પણ મારે ખૂબ સુંદર લાગવું છે એવું કોણ કહે છે? બબુલ ટ્રી કહે છે. સાંભળે છે કોણ? વનદેવી. છઠ્ઠું છે, સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી અ રિસ્કી. માફ કરજે પણ એ તારા માટે જોખમકારક છે એવું કોણ બોલે છે? વનદેવી બોલે છે. બબુલ ટ્રી સાંભળે છે. પછીનું છે, વી આર વેરી હંગ્રી વી વિલ ઇટ ધેમ ઓલ. અમે ખૂબ જ ભૂખ્યા છે અને અમે બધું ખાઈ જશું એવું કોણ બોલે છે? ગોટ્સ બકરીઓ કહે છે. બબુલ ટ્રી સાંભળે છે. ત્યાર પછી આઠમું કહે છે, ઓલ રાઇટ એઝ યુ વિશ. ઓલ રાઇટ એટલે કે સાચે, તારી જે ઈચ્છા. કોણ બોલે છે? વનદેવી બોલે છે. બબુલ ટ્રી સાંભળે છે. નવમું છે, યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તારા પાંદડા એકદમ કૂણા અને ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ છે એવું કોણ બોલે છે? ગોટ્સ બોલે છે અને બબુલ ટ્રી સાંભળે છે. 10મું છે, નાવ આઈ હેવ એ લર્ન્ટ એ લેસન. હવે મને પાઠ ભણી ગયો છે, હવે મને સમજણ પડી ગઈ છે એવું કોણ બોલે છે? બબુલ ટ્રી બોલે છે અને વનદેવી સાંભળે છે. હવે આપેલું છે ઈ, વર્ક ઇન પે, રીડ ધ લેસન, અરેન્જ ધ સેન્ટેન્સ ઇન એ પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર ઇન ધ ગિવન બ્રેકેટ. આ તમને વાર્તા છે એ આપેલી છે ટૂંકમાં. આપણે જે આગળ જોઈ એ જ બબુલ ટ્રી અને વનદેવી. તમારે એને અહીંયા આડાવડા વાક્ય આપેલા છે તે તમારે તેને ક્રમ લખવાનો જ છે, ક્રમ વાઇઝ લખવાનું છે. તો આપણે જોઈએ તો પહેલું વાક્ય કયું છે? તો કે ચોથું છે એ પહેલું છે. પહેલું વાક્ય છે એ કેટલામું વાક્ય આવશે? તો કે 9મું. પછી બીજું છે એ 7મું. 5મું કયું વાક્ય છે? તો કે 3જું. પછી ચોથું છે એ પહેલું વાક્ય છે એટલે એ પહેલાં લખવાનું. પછીનું વાક્ય છે ચોથું છે, પછી છઠ્ઠું છે, પછી 8મો ક્રમ છે, પછી 10મો, બીજો ને ત્રીજો. તો આ હોમવર્કમાં તમારે આ સ્ટોરી છે એ લાઇનમાં લખવાની રહેશે. સૌપ્રથમ તમે પહેલું વાક્ય લખશો, પછી આ બીજું લખશો, પછી આ ત્રીજું લખશો, પછી આ ચોથું વાક્ય લખશો, પછી આ 5મું વાક્ય લખશો, પછી આ 6ઠું વાક્ય લખશો, પછી 7મું, પછી 8મું અને 9મું અને છેલ્લે 10મું વાક્ય લખશો. તો આ તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. પછી આપણે જોઈએ એફ, આન્સર ધીસ ક્વેશ્ચન. તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે તમારો, વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ. બબુલ ટ્રી પાસે શું હતું? તો કે ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ એટ ધ બેઝ ઓફ ઈચ લીફ ટેલ. બબુલ ટ્રીને લાંબી ડાળીઓ હતી, લાંબી અને મોટી ડાળીઓ હતી, કાંટા હતા અને નાના નાના પાંદડા હતા. બીજો પ્રશ્ન છે, હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રીઝ. શા માટે બાવળનું ઝાડ છે એ બીજા બધા ઝાડ કરતાં અલગ લાગતું હતું? તો બીજું છે કે જવાબ છે ધ બબુલ ટ્રી હેડ એ સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એન્ડ થ્રોન. શા માટે અલગ લાગતું હતું? તો કે બાવળનું ઝાડ છે એ કેવું હતું? તો કે સ્મોલ એટલે કે નાનું. બાવળના ઝાડના પાંદડા છે એ નાના હતા અને લોકોને ન ગમે તેવા પાંદડા અને કાંટા હતા, એટલા માટે તે બધાથી અલગ લાગતું હતું. પછીનું જોઈએ ત્રીજો પ્રશ્ન, ધ બબુલ ટ્રી વિશ્ડ ફોર 3 કાઇન્ડ ઓફ લીવ, લિસન ધેમ. કયા 3 પાંદડા માટેની વિશ માગી હતી? તો કે શાઇનિંગ ગોલ્ડન લીવ્સ
એટલે કે સોનેરી પાંદડા, સ્પાર્કિંગ ગ્લાસ લીવ્સ, કાચના ચમકદાર પાંદડા, બ્રોડ એ સ્મૂથ એન્ડ ગ્રીન લીવ્સ, કૂણા અને પહોળા પાંદડા. ચોથું છે બબુલ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ બીકોઝ. શા માટે બાવળનું ઝાડ છે એ પોતાના સોનેરી પાંદડા સાથે ખુશ ન રહી શક્યું? તો કે જવાબ, ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ બીકોઝ સમ પીપલ્સ પ્લુક ઓલ ધ ગોલ્ડન લીવ્સ એન્ડ રન અવે. કારણ કે ઘણા બધા માણસો આવ્યા અને સોનેરી પાંદડા તોડી ગયા અને ત્યાંથી દોડીને ચાલ્યા ગયા, એટલા માટે એ લાંબા સમય સુધી ખુશ રહી શક્યું નહીં. પાંચમું છે હાઉ ડીડ ધ બબુલ્સ લીવ ટર્ન ઇન્ટુ એ ગ્લાસ લીવ્સ. કેવી રીતના જે બબુલ ટ્રીના પાંદડા હતા એને ગ્લાસ લીવ્સમાં, કાચના ઝાડમાં ફેરવ્યા? તો જવાબ છે ધ બબુલ્સ લીવ ટર્ન ઇન્ટુ એ ગ્લાસ લીવ વેન વનદેવી ટચ ઇન ટ્રંક વિથ હર મેજિક સ્ટીક. વનદેવી છે એ પોતાની જાદુઈ છડીથી બાવળના ઝાડના થડને અડે છે, એટલા માટે કાચના પાંદડામાં બાવળનું ઝાડ છે એ ફેરવાઈ જાય છે. છઠ્ઠું છે વેન ડીડ ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કનેક્ટેડ. ક્યારે એ એકદમ ખુશ થયું? તો કે જવાબ છે ધ બબુલ ટ્રી રિયલી બીકેમ હેપી એન્ડ કનેક્ટેડ વેન ઇટ ગોટ બેક ઇન લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ. ક્યારે એ સાચે જ ખુશ થયું અને સંતુષ્ટ થયું? તો કે જ્યારે એને પાછા જે ઝાડના પાંદડા, નાના નાના પાંદડા હતા એ મળ્યા અને એને પાછા પોતાના થ્રોન એટલે કાંટા પાછા મળી ગયા, એટલે એ ખુશ થઈ ગઈ. સાતમું છે વોટ વોઝ બબુલ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી. વનદેવીને છેલ્લી એને શું વિનંતી કરી? તો કે બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટેડ ટુ વનદેવી વોઝ એ ગીવ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ. છેલ્લી વનદેવીને વિનંતી કરી કે મને મારા નાના નાના પાંદડા પાછા આપી દો અને મારા જે સફેદ કાંટા છે એ પણ મને પાછા આપી દો. પછી આઠમું છે વોટ વિલ યુ આસ્ક ફોર હિમ વનદેવી કમ્સ ટુ યુ. તમારી પાસે વનદેવી આવે અને તમારી ઈચ્છા પૂછે તો તમે શું માંગો? તો કે ઇફ વનદેવી કમ ટુ મી આઈ વિલ આસ્ક હર ટુ મેક માય સિટી ફૂલ ઓફ બ્યુટીફુલ ટ્રીઝ. હું વનદેવી આવે તો હું એવું માગું કે મારું આખું શહેર છે એ ખૂબ સરસ મજાના ઝાડવાથી બની જાય.